India 9 News, Mirror of Truth. બદ્રીનારાયણ ચાર રસ્તા પર શાકભાજી વેપારીઓ વિરુદ્ધ દબાણ ખાતા એક નવો વિવાદ ચરમસીમાએ. અમદાવાદના ઠક્કરનગર કેનાલ પાસે આવેલ બદ્રીનારાયણ ચાર રસ્તા પર વર્ષોથી રોજીરોટી કમાવતા શાકભાજી વેપારીઓ આજે અતિશય રોષે ભરાયા છે. અંદાજિત 30 થી 35 વર્ષથી સતત શાકભાજીનો ધંધો કરતા આ વેપારીઓ હવે દબાણ ખાતાના અધિકારીઓની દાદાગીરીથી પરેશાન છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વેપારીઓ દ્વારા રસ્તા અને આસપાસના વિસ્તારોમાં પડતો કચરો ભારે મુશ્કેલી ઊભી કરે છે. એ જ મુદ્દે કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ થતા દબાણ ખાતાએ કાર્યવાહી શરૂ કરી દીધી. પરંતુ વેપારીઓનો આરોપ છે કે અમે કોઈ નવા નથી, વર્ષોથી અહીં પરંપરાગત રીતે ધંધો કરીએ છીએ, હવે અમને જ ગેરકાયદેસર ગણાવીને હેરાન કરવામાં આવે છે. કોર્પોરેટર પણ બહાના બતાવીને અમારા મુદ્દા ટાળી દે છે. વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી છે કે પ્રશાસન તેમને પાટા દોરી આપીને કાયમી વ્યવસ્થા કરે, જેથી શાંતિથી પોતાના ધંધા કરી શકે, નહીં તો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવાનો ચીમકીભર્યું એલાન કર્યો છે. એક બાજુ લોકો કચરાથી પરેશાન છે, બીજી બાજુ રોજીરોટી બચાવવા વેપારીઓ બળવો કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે પ્રશાસન કોના પક્ષે ઊભું રહેશે? શું વેપારીઓને કાયમી જગ્યા મળશે કે ફરી દબાણ ખાતાનો દંડો વરસશે? અહેવાલ ગરવીત ગોયલ, અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 9 ન્યૂઝ. આજે હું આવ્યો છું અમદાવાદના ઠક્કરનગર કેનાલ પાસે બદ્રીનારાયણ ચાર રસ્તા. અહીંયા આગળ શાકભાજીનો વેપાર કરતા ઘણા બધા વેપારીઓ છે જે કોર્પોરેશનના ઉપર આક્ષેપ છે કે તે તેમને દબાણ હટાવવા માટે હેરાન કરી રહ્યા છે. આજે આપણે વાત કરીશું એમના વેપારી સાથે. શું નામ છે તમારું? કાંતિભાઈ. કાંતિભાઈ પટની. તમે કેટલા વર્ષથી અહીંયા વેપાર? અમે લગભગ 35 વર્ષથી સાહેબ કરીએ છીએ. કઈ વસ્તુનો વેપાર કરો છો? શાકભાજીનો, છૂટક મજૂરી શાકભાજી. શું તકલીફ પડે તમને કોર્પોરેશન? અહીંયા બેસીએ છીએ તો દબાણવાળા સાહેબ અમારી ગાડીઓ પડી જાય છે. સવારે વહેલો 5 વાગે માલ લેવા જઈએ છે તો અમારે કરવું તો શું કરવું? અમે રોજ લઈને રોજ ખાવા વાળા છીએ સાહેબ. તો અમારા પરિવારનું, અમારા છોકરાઓનું શું થશે? નાના છોકરા છે, 12 સ્કૂલ ભણે છે, અમારે જમવાનું કેવું? આ લોકો વારંવાર માલ ભરી જાય છે તો સાહેબ એના માટે કોઈ અમને ફાર્મ નહીં કરી, આ લોકો જગ્યા કરી, આ લોકો વ્યવસ્થા કરી આલો સાહેબ. તમે કોર્પોરેશનમાં તમે માંગ કરી તો તમને ત્યાંથી શું જવાબ મળ્યા? ત્યાંથી કોઈ જવાબ હજી મળ્યો નથી સાહેબ. અમે ધક્કા ખાઈને થાકી ગયા ગાડી. દબાણ અમારા રોજ હેરાન કરે છે અહીંયા ગાડી. અહીંયાના કોર્પોરેટર કોણ છે? અહીંના કોર્પોરેટર કોણ છે? આપણે કંચનબેન. શું નામ છે? કંચાબેન હંસાબેન નામ છે એમનું. તેમના પાસે તમે માંગ ઉઠાવી? બે ફેરે જઈને અત્યારે આમંત્રણ આપવાનું છે. કાલે બી ધક્કો ખાધો, પ્રમદીપ બી ખાધો તો કોઈ સાંભળતા નથી અમારું. હવે પ્રશાસન પાસે તમારી શું માંગ છે? હવે અમારે જો વ્યવસ્થા કરી, એ લોકો જગ્યા કરી તો સાહેબ અમે જવા માટે તૈયાર છીએ. ગાડી લોકો દબાણવાળા પરેશાન ના કરતો, અંદર દબાઈને બી બેસશો, જે રીતનું કે અમે કરી તૈયાર છીએ. આટલા વર્ષોથી તકલીફ ના થઈ અને આજે તકલીફ થઈ, એનું કારણ શું? હવે એનું તો સાહેબ મને કાંઈ સમજણ નથી. આ લોકો ઓબ્જેક્શન ઉઠાવે છે, સોસાયટીવાળા છે, રોડવાળા છે, ચાલવાવાળા છે, આ બધું ઓબ્જેક્શન ઉઠાવે છે. અમારું શું ઓબ્જેક્શન ઉઠાવે છે? કે તમારે માર્કેટ રહેવી જ ના જોઈએ. તો અમારે કરવું તો શું કરવું સાહેબ હવે વધારે? બરાબર. આપનું શું નામ છે? જસોદાબેન. તમે કેટલા વર્ષથી અહીંયા વેપાર કરો છો? 30-35 વર્ષથી ધંધો કરે છે. 30-35 વર્ષથી ધંધો કરો છો. તમને શું તકલીફ પડી અહીંયા? અમને બસ આ ધંધો કરવા દેતા નથી, એ તકલીફ છે ને. દબાણવાળા રોજ હમણાં એને હેરાન કરે છે. લારીઓ ભરી જાય, માલ ભરી જાય, શાકભાજી બધું લઈ જાય છે. અમે મોંઘા ભાવનો માલ લઈને આવીએ. અમે 5 વાગે સવારે જઈએ ને 8 વાગે 2 વાગે સુધી અમે ધંધો કરીએ. તમને ઉભા જ નહીં રહેતા. તમે એમ જ કે તમે લારીને ઉભા જ ના રહેતા કે અમે જઈએ કે અમારા નાના છોકરાઓ અમારે કોના પર પૂરું કરું? અમે કોઈ સરકારી નોકરી નથી. તમે કોઈ એમાં છોકરાઓનું પેટ ભરીએ. અમારે પેટ ભરવા વસ્તુ કોઈ છોકરાઓને કોઈ એમ જ કે તમે ઉભા જ ના રહેતા કે અમારે જો સરકાર અમને કરી આવશે વ્યવસ્થા, કોઈ જગ્યા બની આલે, અમને કોઈ સારી જગ્યા કરી આલે, તમે જતા રહેશો ધંધો કરવા. એનો રોડ ખુલ્લોમાં આપી દેશું. બરાબર. પ્રશાસન પાસે તમારી શું માંગ છે? બસ અમારા જ માંગ છે, બીજી કોઈ માંગ નથી. અમારો ધંધો, અમારા જગ્યા સુવિધા કરી આલો અમને ધંધો કરો. માસી, તમે પણ અહીંયા ધંધો કરો છો? અમે 35 વર્ષથી વેચીએ સાહેબ. આમાં કોઈ મગજમારી નહીં કોઈના જોડે. આ લોકો દબાણની ગાડીઓ બોલાય સોસાયટીવાળા, એ સોસાયટીવાળા એમ કહે છે કે માર્કેટ ના જોઈએ કે, તો એ લોકો અમે માર્કેટમાં નહીં રહીએ ને અમે માર્કેટ નહીં જમાઈએ ને અમે નહીં વેચીએ તો અમે શું ખાશું? અમે ક્યાં જઈશું? અમે તો એ લોકો અમને જગ્યા કરી આપે, તો અમને જગ્યા કરી આપશે, અમે જઈશું. અમે લારીવાળા, અમે તો લારીવાળા છીએ. અમે કંઈ અમારો નોકરી ધંધો નહીં બીજો કોઈ. આ લાઈને અમે જ કહીએ છીએ અને અમારું ગુજરાત એના ઉપર જ છે. હવે તમે કહો એ કરશું અમે, પણ અમારી લારીની જગ્યા જોઈએ. બીજું અમે કંઈ કહેવા માંગતા નહીં એમના જોડે. દબાણવાળા બહુ હેરાન કરે છે. દબાણવાળા લઈ જાય છે, માલ ભરી જાય છે, માલ હંગાતે લઈ જાય છે, કાંટા લઈ જાય, બાટ લઈ જાય, બધું લઈ જાય. અમને કે અમને દોડાવ કરે, બધી જગ્યાએ દોડાવ કરે છે આ દબાણવાળા. અને સાંભળતા નથી. તમે કે ઉપર સાહેબ પાસે જાઓ. અમે કયા સાહેબ પાસે જઈએ? ઓળખ્યા વગર કયા સાહેબ પાસે જઈએ? એટલે અમે વાત કરીએ એમને. આ લોકો એવું અમને દે છે, ધમકી આપે અમને. તમારી લારીએ જ પડી જશું કે અમે જ વાત કર એટલે લઈ જાય છે લારીએ. આપતા નહીં લારીએ, પછી નહીં આપતા અમને.
હવે અમારે હેરાનગતિ થઈ છે, અમે ક્યાં છીએ કહો, તમે કહો એમ કરીએ અમે. તમે કોર્પોરેશન ઓફિસ ગયા છો? ત્યાં અમે જેલા છીએ, અમે 2-3 પહેલાં જેલા છીએ અને અરજી કરેલી છે. એ લોકોએ કીધું કે ઊભા રહેવા દો, ગરીબ માણસોને કમાઈ ખાવા દો, પણ આ સોસાયટીવાળાની અરજી જઈને અમારી લારીઓ પગ કરાવે છે આ લોકો અને ભરાઈ દે છે બધી લારીઓ. આ લોકો દબાણની ગાડીઓ બોલાવે છે, સોસાયટીવાળા જ બોલાવે છે. હા, પહેલાં આવતી હતી પણ વહી જતી હતી. એ લોકો પોતે જ જાતે જ કહેતા હતા કે તમે સાઈડમાં દબાઈને ઊભા રહો, તમે ઊભા રહેતા હતા. પણ આ દુકાનવાળા સોસાયટીવાળા અરજી રાખે ને એટલે ગાડી આવે ને તો 4-5 આમથી આવે. હવે અમારે દોડવું તો કઈ બાજુ દોડવું, આમથી આવે, 4 જગ્યાએથી ગાડીઓ આવે. અમે માલ લઈને દોડવું કઈ દોડ, સ્કૂલવાળા છોકરાઓ છૂટે, કોઈ મળી જાય એની જવાબદારી કોણ લે? તો એમને જગ્યા કરી આપે, કોઈ જગ્યા આપશે ગાડી ગોઠવી દેશું અમારું, બરાબર ને? હા, તમે તાલમાં તમે જોઈ શકો છો કે દબાણની ગાડી અહીંયા ઊભી જ છે. તમે તાલમાં જોઈ શકો છો કે દબાણની ગાડી અહીંયા ઊભી જ છે. જોઈ લો, શૂટિંગ કરાવી લો, જોઈ લો. એમને અહીંયા પટ્ટા પાડી આપે ને અમને બસ તમે કહો છો સરકાર કે દબાઈને રહેશો, અમે દબાઈને રહેશો, પથારા બંધ કરી કાઢો, અમે લારીમાં ધંધો કરશો, પટ્ટા પાડી આપે એટલે અમે દબાઈને રહેશો, કોઈ તકલીફ થવા દેશો નહીં, ટ્રાફિક બાફિક કાંઈ નહીં. બસ એટલી જ માંગ છે સરકાર જોડે, બસ ખાલી આટલું અમારું આમ એટલે બહુ છે બસ. આપ જોઈ શકો છો કે અહીંયા બદ્રીનારાયણ 4 રસ્તા પાસે કેટલા બધા વેપારીઓ જે શાકભાજીનો ધંધો કરે છે તે અત્યારે હાલમાં દબાણ ખાતાના લીધે ખૂબ જ પરેશાન છે. તે પોતાનો ઘર પરિવાર ગુજારવા માટે ખૂબ જ પરેશાન છે. વધુ વિગતો માટે જોતા રહો ઇન્ડિયા 9 ન્યૂઝ. મારે દોડવું પડે છે. તો તમે કહેજો કે હું આ રીતે વિકલાંગ છું, હું મારી આ રીતે મારે આમાં દોડવું પડે છે. તમે બસ એ જ ચાલુ વસ્તુ કરો કહેજો. એટલે સ્ટોપ કર્યો ને? બોલો, પોતે શું નામ છે તમારું? દિનેશભાઈ માળી. દિનેશભાઈ માળી. તમે કેટલા વર્ષથી અહીંયા ધંધો કરો છો? અહીંયા 25 વર્ષથી ધંધો કરું છું અને માર્કેટ 35 વર્ષથી લાગે છે. અને બધા ગરીબ માણસો છે, બરાબર, જે બી રોજ લઈને રોજ ખાવાવાળા માણસો છે. અમારી એટલી કેપેસિટી નથી કે અમે 50 લાખની દુકાન લઈએ, બરાબર, 50 લાખની. હવે પ્રશાસન એવું કહે છે અમને કે તમે ઊભા રહો, પણ લોકો જે ગાડીઓ ઊભી રાખે એમનું હવે એમાં અમે કેવી રીતે હલ કરીએ? એ એમની સમસ્યા. અમને ગવર્મેન્ટને અમે એક જ કહીએ છીએ, જે બી અહીંના મોટા અધ્યક્ષ છે, જે બી જેમણે બી અરજી કરી હોય, બરાબર, એમને મારું એક જ કહેવું છે કે અમે બધા ગરીબ માણસો જ છીએ. અમે પૈસાવાળા હોત તો દુકાન લઈને બેત, અમારા પાસે પૈસા નથી એટલે અમે લારી ચલાવીએ, બરાબર. હું પોતે હેન્ડીકેપ માણસ છું. હું મારું એકલું લગાવી તો પણ બધાનું જોવું પડે, સાથે બેહીએ એટલે સંગઠન કોઈ બી વસ્તુ. અને આ લોકો એમ કહે છે કે તમે ગાડીઓની જે બી પાર્કિંગમાં અહીંયા મૂકે છે એમને અમે કેવી રીતે કહીએ? અમને પટ્ટો વ્યવસ્થિત રીતે મારી હાલે, બરાબર, અને પછી ગાડીવાળાની સમસ્યા અમને ટ્રાફિકનું કહી દે, એ ટ્રાફિકવાળાની સમસ્યા છે, બરાબર. આ બધું ખોટું ચલાવે છે, બરાબર. અમે એમની પાસે જઈએ છીએ કે હમણાં આવીએ છીએ, થોડી વાર પછી આવીએ છીએ, કોઈ બી વસ્તુનો નિકાલ કરવો જોઈએ. આ તો બધા ચલો આમ છો, પણ હું ક્યાં છું? મારે કોઈ છે જ નહીં આગળ પાછળ. હું પોતે વિકલાંગ માણસ છું, બરાબર. અહીંયા રોજ લાઈન રોજ ખાવાવાળા 5-7 દિવસથી ઘરે બેઠો છું. અને આ બધા રોજ લાઈન રોજ ખાવાવાળા કોઈ કરોડપતિ નથી. પૈસાવાળું હોત તો દુકાન લઈ લે. અને આ લોકો સમજો આજે અમને ઊભા રહેવા દે ને કાલે આ ખોટી અરજી કરે તો એનું કોણ લેશે? જેને કરવું છે તો કાલ ખોટી બી અરજી કરી શકે છે, કોઈ બી રીતે ફોલ્ટમાં લઈએ, બરાબર. ધારાસભ્યને અમે કીધું, અહીંના જે બી છે એમણે 2 વખત કીધું છે તો કે હમણાં આવીએ, હમણાં અત્યાર સુધી કોઈ આવ્યું નથી. એટલે આનો નિકાલ અમારા જે બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે બી કમિશનર હોય, બરાબર, તમે આનું નિવેદન લાવો, જે બી હોય. અમારે રોજ માંડ ગુજરાન કરીને ખાઈએ છીએ. આજ હું 5 દિવસથી બેઠો છું ઘરે. મારો ભાઈ ખાટલે પડ્યો છે, એ બી લારી ચલાવે છે, બરાબર, 2 મહિનાથી ખાટલે છે. અને અમે બધા ગરીબ માણસો, અમે કોઈ પૈસાવાળા નહીં, રોજ લાઈન રોજ ખાવાવાળા છે. અને અહીંયા દબાણ ખાતું આવે એટલે દોડ આવે છે આડેતર, અને ગાડી અહીંયા પડી તો અમારે એનો નિકાલ શું કરવો? એટલે અમારે જે બી હોય, અહીંના જે બી અમારે કંચનબેન હોય, જે બી હોય, અમારા જે બી લાગતા હોય એમની પાસે અમે કીધું, નમ્ર વિનંતી છે કે જે બી કરે અને બહુ વિચારીને કરે. બધા ગરીબ માણસો છે, અમે કોઈ પૈસાવાળા નથી, બરાબર. તમારો હંમેશા સહકાર આલ્યો છે અને હાલતા જ રહેવાના છે. અમારે ખોટું કરવું નહીં. અને તમે ટ્રાફિકની સમસ્યા કે એ તમારી સમસ્યા, તમે અમને પટ્ટો મારી આલો, અમે અમારે વ્યવસ્થિત લારીઓ ઊભી રાખીશું. અને જો કોઈ એની સિવાય ખરાબી એવા લોકો અહીંયા આવે છે કે અમે કહીએ છીએ તો સામે થાય છે, તો એનો નિકાલ અમે એવું છે કે અમને કંઈ કહેવા છે તો એટલું ટાઈમ જ અમે ત્યાં બધા 5 જણા ઊભા રહી અન્ય છોડીને જ્યારે અમે વિડીયો શૂટિંગ લઈને તમને આપી દઈશું, બરાબર. કાલ કોઈ ખોટી કમ્પ્લેન કરે, આ તો જેને અટકાવવું છે ખોટી કમ્પ્લેન બી કરશે કાલે, બરાબર. આજે કમ્પ્લેન લઈ લઈને કદાચ અમને લગાવવા દે, કાલ પાછી એ સમસ્યા કરે તો એની માટે અહીંયા કચરાની ગાડી જલ્દી આવતી નથી. કચરો નાખશે ક્યાં માણસ? કચરો નાખશે ક્યાં? અહીંયા 4 ગાડીઓ આવતી હોય 12 વાગે 11 વાગે તો અમે કચરો ભેગો કરી નાખીએ. એમને કચરાની સમસ્યા અમે એમનો નિકાલ કરી દઈએ, કોઈ તકલીફ એમને પડવા નહીં દઈએ. પણ એક વખત આ બધા ગરીબ માણસો છે એમની લારી વ્યવસ્થિત લગાવવા દે. અને હું પોતે વિકલાંગ માણસ છું, પોતે મારી પાસે સર્ટિફિકેટ છે, મને અપંગનું સર્ટિફિકેટ છે, બોર્ડ મારેલું છે, પણ હું એકલો ઊભો રહીને શું કરું? એટલે
જે બી હોય અમદાવાદ મ્યુનિસિપલના કોર્પોરેશનના જે બી સાહેબો હોય મોટા અધ્યક્ષ હોય જે બી અહીંના કોર્પોરેટર લાગતા હોય અત્યારે અમે કેટલો કોર્પોરેટરને એમણે મોકલ્યા તો કોર્પોરેટરથી કામ થાય નહીં બરાબર મને એકલા લગાવવું પડું એકલો લગાવીને શું કરું બધાનું જોવાનું છે બધા સાથે વાળા છે રોજ વર્ષોથી નાનાથી મોટા થઈ ગયા છે અને બધા નાના છોકરા રોજ લઈને એક દિવસ બંધ રહે એટલે આ લોકોને ખાવા પીવાનું પૂરું થઈ જાય એટલે મારું એક જ કહેવું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર હોય જે બી અહીંના અધ્યક્ષ હોય મોટા મોટા જે બી હોય લાગતા વળગતા આપણે એટલું જાણતા નહીં હું ભણેલો નથી પણ આટલા વર્ષોથી હું ધંધો કરું છું પણ પહેલી વખત એવી તકલીફ પડી કે મારે દોડવું પડે છે રોજ લાઈન ઊભી કરે બધાને બીક હોય લારી જતી રહે માંડ ત્યાં લારી છોડાવવા 2500-3000 રૂપિયા લે છે 45 દિવસે હાલે છે બરાબર 45 દિવસે બધો અમારો માલ રખડી જાય છે એનું શું કરવાનું એટલે અમારું એક જ કહેવું છે કે જલ્દીમાં જલ્દી આનો નિકાલ કરે 2 દિવસમાં નકર પછી અમારે અંતથી આગળ પછી જવું પડશે કાર્યવાહી કરીશું બરાબર હું હેન્ડીકેપ માણસ છું હું ન્યાય માટે લડું છું ખોટા માટે મારી માટે નહીં લડતો હું તો 2 રોટલી ક્યાં બી ખાઈ લઈ બીજાનું બધાનું વિચારું બધા નાના નાના છોકરા છે એક માણસ બધાનું પર ઘર બધાનું ચાલે છે અમારું એકલાનું નહીં પણ બધાનું ચાલે છે એટલે અમારું એક જ કહેવું છે જે બી સાહેબ હોય અને આપણે એક જ કહેવું છે અને તમારો ખૂબ આભાર તમે આવ્યા છો અહીંયા બરાબર ચેનલ લઈને એટલે તમે જલ્દીમાં જલ્દી જ્યાં બી પહોંચાવો અને અમે આનું જલ્દીમાં જલ્દી હલ આલો અને પાણીની સમસ્યા છે તો પાણી આખું કૃષ્ણનગરથી ટક્કરનગરમાં આવે છે રતનમાનું પાણી તો 5 મિનિટમાં જતું રહે આખા કૃષ્ણનગર રોડનું પાણી અહીંયા આવે છે અહીંયા વરસાદ પડે 10 મિનિટમાં પાણી જતું રહે અને 10 મિનિટ પછી એ પાણી આવે છે અહીંયા ફરી વળન 5 ફૂટ પાણી તો એનો નિકાલ તમે કરો રતનમાનું નિકાલ કેવી રીતે કરો અહીંનું પાણી જતું રહે અહીંનું 100 લીટર પાણી હોય ત્યાંનું 1000 લીટર પાણી એટલે ભરાવો થવાનો તમે કચરાની સમસ્યા તો એ અમે નિકાલ કરી દઈશું તમે કહો અમારે ગાડી મોકલજો અમે કચરો કોઈને ભેગું થવા નહીં દઈએ અમે વ્યવસ્થિત લારીવાન બધાને કહી દો અમને પટ્ટો મારી આલો અને ટ્રાફિકની સમસ્યા છે તો એ તમે એવું કરો કે જે ટ્રાફિકમાં ગાડીઓ નહીં માને તો દિનેશભાઈ સોલંકી દિનેશભાઈ સોલંકી શું ડેઝિગ્નેશન છે તમારું મારું ઇન્ચાર્જ છે બરાબર તમે એસટીટીડીઓ ડિપાર્ટમેન્ટમાં હું ઇન્ચાર્જમાં છું બરાબર તમે કોના હુકમથી આવ્યા છો અમે વોર્ડ ઇન્સ્પેક્ટરના હુકમથી આવીએ છીએ અમારા સ્ટેટ ઓફિસરના હુકમથી આવીએ છીએ શું કારણે એમને તમને હુકમ આપવો પડ્યો એ હવે સાહેબ જાણે અમને ખબર નથી આના વિશે ગાડી લઈને કહે કે આ જગ્યાએ દબાણ છે દબાણ હટાવો તો અમે આવીને દબાણ હટાવીએ છીએ રોડ ખુલ્લો કરીએ છીએ તમને અરજી આવી હતી અહીંયાથી સ્થાનિકો લોકોની કે પછી ઉપરથી તમને હુકમ છે કે અહીંયા આવો એ ખબર નથી ઓફિસમાં શું છે પણ અમને જ્યારે જે જગ્યાનો હુકમ મળે છે એ જગ્યાએ અમે જઈને દબાણ દૂર કરીએ છીએ ઠક્કરનગર વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ દબાણ છે પણ ત્યાં તો તમે જતા નથી એનું કારણ શું એ અમને જે મેં તમને પહેલાં કીધું છે કે જે જગ્યાએનું દબાણની અરજી આવતી હોય તે જગ્યાએ અમને વોર્ડ ઇન્સ્પેક્ટર કે એ અમારા સાહેબ કે એ પ્રમાણે અમે ગાડીઓ લઈને જઈએ છીએ અને દબાણ દૂર કરીએ છીએ રહીશોને સાથ સહકાર અમે આપીએ છીએ જનતા માટે સેવા માટે કામ કરીએ છીએ એ લોકોને રોડ રસ્તા ખુલ્લા કરી આપીએ છીએ કેટલા સમય માટે તમે અહીંયા આવ્યા છો કેટલા સમય સુધીનો હુકમ છે તમારે એ તો હવે ખબર નથી અમને અમને 9 વાગે કીધું કે ત્યાં જજો 12 વાગ્યા સુધી ગાડી ઊભા રાખજો અને રોડ રસ્તો ખુલ્લો રાખજો આ બાજુ આગળ કેનાલનું કામ ને બધું કામકાજ ચાલુ છે એટલે એ લોકોને કામમાં કંઈ દિક્કત ના પડે એટલા માટેનું છે તમને જે ઉપરી અધિકારીએ હુકમ આપ્યો તેમનું નામ જણાવશો એમનું નામ વોર્ડ ઇન્સ્પેક્ટર નામ છે વાળા સાહેબ કરીને છે અમારા પાર્થવાળા તમારા એસ્ટેટ ડિપાર્ટમેન્ટના હેડ કોણ છે એમાં વિક્રમ કટારિયા સાહેબ છે વધુ વિગતો માટે જોતા રહો